કેમ છો? મજામાં? મોજમાં છે ને? મોજમાં અમે પણ મોજમાં થોડાક ઓછા છે, કેમ કે આજે છે ને ઘરે કોઈ નથી. લેડીઝ લોકો બધા કાલે ગયા હતા મુલુંડના લોકો, પણ હવે વરસાદને કારણે રોકાવું પડ્યું, કેમ કે ટ્રેન ને બધું બંધ થઈ ગયું હતું. રાતના બહુ વરસાદ હતો, એ લોકો આવ્યા હતા રેલવે સ્ટેશને, પાછા રિટર્ન જવું પડ્યું. તો એવું થયું છે ને રોકાઈ ગયા છે. તો અત્યારે પણ એ લોકો સવારમાં ફોન આવ્યો કે બપોરના જમીને આવશે. એટલે અમારે તો નાસ્તાના પણ વાંધા, જમવાના પણ વાંધા, કેમ કે આપણે તો કંઈ બનાવતા આવડતું નથી. તો શું કરવાનું હવે? નાસ્તો પાણી તો કંઈ કર્યા નથી, પણ હવે આપણે ડાયરેક્ટ જમવાનું છે. તો જમવામાં નાની મીઠી હોટલ કંઈક ગોતવી પડશે. નીચે જાઉં તો ગોતી આવું કંઈક જમવાનું. મેહુલ તો એમને ઓફિસ ગયો જ છે, તો દીપેશને હું ઘરે છે બંને. તો હવે હું જાઉં નીચે ને હોટલ ગોતું, નીચે કંઈક નાનું મોટું જે પણ જમવાનું મળે લઈ આવું, નહીં તો રાઈસ પ્લેટ મળે તો રાઈસ પ્લેટ લઈ આવું. તો ચલો આપણે જઈએ નીચે અને જમવાનું લઈ આવીએ, કેમ કે અત્યારે જમવામાં વાંધા, બાયું કોઈ ઘરે નથી. આવું તો પડશે જ ને. વરસાદ ધોમ છે અત્યારે સવારથી, અત્યારે થોડોક ધીમો પડ્યો એટલે હું જાઉં છું, લઈ આવું. ચાલો મળીએ, પછી આપણે નીચે જઈએ, પહેલાં જમવાનું લઈ આવીએ, જમવાનું કંઈક કરીએ, પછી આપણે આગે ગોરખ જાગે. જય માતા. મળીએ પછી આગળ, બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે. આજે અમારે બાયું કોઈ ઘરે નથી ને હવે કેમ દી કાઢીએ એ તમને બતાવવાનું છું. ચાલો મળીએ આગળ. મુંબઈમાં જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે, અને પાણી પણ ભરાઈ ગયા છે બધીમાં. હું જાઉં છું, અમારા ઘરના અને બધા ગયા છે બહાર, તો જમવાનું કંઈ બનાવ્યું નથી. ઘરે બપોરના વાગી ગયા છે 12, તો હોટલમાં કંઈક લઈ આવીએ જમવાનું હોટલમાંથી. તો અત્યારે હું જઈ રહ્યો છું વરસાદમાં છત્રી લઈને. ચાલો હવે મળીએ આગળ જઈને. બિલ્ડિંગમાં પાણી કરી જાય એટલે અહીંયા વચ્ચે રાખ્યું છે આડું, અહીંયા પાણી ભરાઈ ગયા છે. આ બાસકાને એવું આડું રાખી દઈને તો ગેટમાંથી પાણી ભરાઈ જાય. અહીંયા તો બી પાણી ભરાઈ ગયું છે, બધી ગાડીઓ આવે છે જાય છે, રિક્ષાનું પાણી ભરાઈ ગયું છે. વરસાદ તો જોરદાર ચાલુ જ છે. આ બિલ્ડિંગમાં એટલે આડું રાખી દીધું દરવાજે. હવે આપણે જઈએ હોટલ બાજુ, અને કાંઈક હોટલ હોય તો આપણે લઈ આવીએ કંઈક ખાવાનું. અને ત્રણ ખાડા પડી ગયા છે બહુ, તો જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાઈ ગયા છે. હા, આવી રીતે આપણે જઈએ છીએ લઈને, ખાવું તો પડશે જ ને. હાલો, અહીંયા હોટલ આવી ગઈ છે આમંત્રણ, અહીંયાથી આપણે લઈ લઈએ. ઠીક છે. આવી ગયા છે બિલ્ડિંગમાં. હું ગયો તો હોટલમાં ખાવાનું લેવા, રાઈસ પ્લેટ લેવા ગયો તો આવી ગયા છે બિલ્ડિંગમાં. અત્યારે બહુ વરસાદ જબરદસ્ત, હવે થોડો ઓછો પણ થઈ ગયો હમણાં. બિલ્ડિંગમાં આવી ગયા છે. ઘરે જાઉં છું અને પછી આપણે મળીએ ઘરે જઈને. એન્ટ્રી મારી દીધી, લિફ્ટ ગઈ છે ઉપર, તો લિફ્ટને બોલાવીએ. પહેલાં લિફ્ટનું બટન દબાવી દઈએ. બીજા માળા ઉપર ગઈ છે લિફ્ટ, બટન દબાવી દીધું. હાલો, હવે આવે છે લિફ્ટ, નીચે આવી ગઈ. હરિઓમ. બહુ વરસાદ પડ્યો જબરદસ્ત. આપણે લિફ્ટનો દરવાજો ખોલી નાખીએ. ત્યાં સુધી લિફ્ટ જાય છે ઉપર, પહેલો માળ, બીજો માળ, આવી રીતે બીજો માળ. નીચે ગયા હતા ભાઈ, વરસાદ જોરદાર, પણ હવે ખાવાનું તો પડશે જ. ભાઈ કોઈ નથી, લેડીઝ લોકો ગયું છે બધી બહાર. જોઈએ આપણે ઘરે જઈને. હા, હાલો, આવી ગયું છે આપણે. દરવાજો ખોલીને આવી ગયા છે ઘરે. આપણે દરવાજો ખોલીએ. હા, ઓહો, ઘરમાં કોઈ બાયું ન હોય એટલે ધાંધ્યા. ઘરમાં ના બાયું હોય એટલે ધાંધ્યા. હાવ ઘર ખાલી, પથારા બધું એમને પડ્યું હોય. આ જો છે ગાદલા અહીંયા પડ્યા,
રમણ ભમણ આખા ઘરમાં. બધું બાયું ન હોય ને ઘરમાં તો એવું જ થાય. તો પણ હવે દીવા બધી તો કરી નાખ્યા તમે સવારમાં. વાગ્યા છે અત્યારે 2. હું લઈ આવ્યો છું આમાં રાઈસ પ્લેટ લાવ્યો છું 2. તો આપણે જમવા બેસીએ ત્યારે દેખાડો. સુમસામ લાગે ઘરમાં કોઈ બાયું ન હોય તો પણ અમે લોકો હવે હોટલનું લઈ આવીને ખાશું, કેમ કે કોઈ ન હોય એટલે સુમસામ જ લાગે. તો રસોડામાં પણ કોઈ નથી, બેડરૂમમાં પણ કોઈ નથી. મિતાંશભાઈ પણ નથી, ગયા છે. મિતાંશભાઈના મમ્મી પણ ગયા છે અને આરતી ને અમારા ઘરવાળા ને મિતાંશભાઈ ને બધાય ગયા છે. ઘરમાં કોઈ બાઈ હોય તો સારું લાગે નહીં. આપણે પણ ઘરમાં કોઈ કામ જ, આપણે તો કોઈ કામ કરેલ ન હોય એટલે કામ કરતા તો કંઈ આપણે નહીં. આપણે કંઈ બધું એમને કપડાં ધોવાના બધું એમને પડ્યું જ જોવાય. હા, એ તો હવે રાતના પણ હોટલમાંથી મંગાવીને ખાધું હતું. આપણે કામ કરતા આવડે નહીં એટલે આપણે ઘરમાં એકલાને ફાવે નહીં. વરસાદ જબરદસ્ત ચાલુ હતો કાલનો, એટલા માટે રોકાવું પડ્યું લોકોને. એટલે બધું બંધ થઈ ગયું હતું. રિક્ષા અને ટ્રેન પણ બંધ થઈ હતી. એટલું ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા મુંબઈમાં. એટલો વરસાદ જોરદાર હતો કાલે, એટલા માટે એ લોકો રાતના રોકાઈ ગયા હતા. એ લોકો રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા, પાછા રિટર્ન વહી ગયા, કેમ કે એટલો બધો વરસાદ હતો મુંબઈમાં. જોરદાર 2 દિવસથી વરસાદ ચાલુ છે. અત્યારે પણ સવારમાં વરસાદ જોરદાર હતો. હમણાં 1 વાગે બંધ થયો વરસાદ થોડો. તો હું લઈ આવ્યો જમવાનું. હાલો આપણે જમી લઈએ. તો શું આપ્યું છે જમવામાં એ પણ આપણે જોઈએ, તમને બતાવું. જમવાની થેલી અહીં રાખી છે. હવે આપણે કાઢીએ એમાંથી શું છે, પછી આપણે જમીએ. ડાયરેક્ટ જો આ 2 થેલી લાવ્યા છે આપણે આમાંથી, અને આ રાઈસ પ્લેટની 2 થેલી છે. ને અહીં આપણે ટીવી ચાલુ છે, નાનજીભાઈનો બ્લોગ. નાનજીભાઈ, તમારો બ્લોગ ચાલુ છે જો ટીવીમાં ચાલુ છે ને, દરિયાનો આજનો બ્લોગ ચાલુ છે નાનજીભાઈનો, ટીવીમાં જોઈએ છે. આપણે આ રાઈસ પ્લેટમાં હું આવ્યું એ તમને બતાવું. હું છે એ એમાં કાઢીએ બધું એમાં, બરાબર ને. શાક પણ લાવ્યો છે એક્સ્ટ્રા, એક એક્સ્ટ્રા શાક છે. હા, અને 2 શાક, 1 શાક તો એ લોકોનું હોય જ હોટલનું, એક એક્સ્ટ્રા શાક પણ છે. આમાં શું છે, 3 શાક છે ને, એમાંથી 1 શાક આ થાળી છે આપણી. પાપડ છે, બીજી આવી છે એ ભાત તો હમણાં જ નહીં બનાવ્યું ઘરમાં. આ ભાત છે, આ શાક છે, આ દાળ છે, અને આ છે રોટલી, અને આ છે સંભારો ને એ. બરાબર છે, એમાં 1 શાક વધારે છે. જો આ છે ખાલી ઠેલી. ચાલો એમાં શાક નાખો, આપણે ચાલુ કરી દઈએ ખાવાનું. કે રેડી? તો હું છે એ તો તમને દેખાડી દીધું. કહેવાનું શાક છે એ પણ આપણે જોઈએ. હોટલનું ખાવાનું જો બાયું ન હોય ને તો આવો થાય જે થાય. તો એમાંથી 1 જ શાક ઓલું ખોલજે, આ નહીં ખોલતો, તને નહીં મજા આવે. હા, એ એક જ. આ ખોલા, આ બી સેમ જ. આપણે બેને સેમ છે. આ 2 એક શાક એક સેમ જ હોય ને શાક. એ ખોલ, હા, ને હું આ ખોલું એટલે બરાબર થઈ જાય. હા, બીજું બાકી તો હજી છે એ છે જ. રોટલી ને ભાત ને સેમ જ છે. 1 જ શાક, 1 શાક. એને સૂકી ભાજીને કીધું તો અહીંયા આ નાખી દીધું. એક તો અહીંયા ગળદી હતી બહુ પડી હોટલમાં. મેં એને કીધું હતું કે છોલેનું શાક નાખજે ડબલ, ને અહીંયા દૂધીનું નાખી દીધું. મેં કીધું તમે એ નહીં દૂધી ખોલી ભાત નાખીને પછી એમાં નાખને શાક એટલે રેડી. અરે હા, એ અલગથી રાખ દે, પછી નાખજો. દૂધીનું શાક છે. હાલ તને જોઈએ ને? આ નહીં ખાવ નહીં. હાલે ટેસ્ટ કર. હાલે લે, હા લાવ. બોલે આવા ધાંજા કરવા પડે. બાયું ઘેરે ન હોય ને તો આવા ધાંજા કરવા પડે, બરાબર ને? બાયું હોય તો કેટલું કામ લાગે.
આ વસ્તુ બધી કરવી ન પડે કારણ આપણે જે કરવું પડે ને આ એ બાયું કરે બધું થાય એમાં બધી વસ્તુ થાય ખાવાથી લઈને રેડી પાપડ ને મરચાં ને બધું છે તો વાંધો નહીં થાળી તો આપણે આ શાક છે દૂધીનું ને એવું બધું છે રોટલી છે આ બધું છે દીપેશભાઈ પણ બેસી ગયા ખાવા તો હવે આપણે ખાઈ લઈએ શાક ને એ બધું છે તો સારું 2 શાક છે બીજું એક છોલેનું છે ને હા છોલે એટલે છોલે વટાણા મરચાં ને એવું બધું છે હાલો આ છોલે છે છોલેનું શાક એ પણ સારું જ છે તો શાક તો મસ્તીનું છે હાલો હવે આપણે જમી લઈએ પછી મળીએ જો જમી લીધા બહુ ટાઢું છે બહુ ટાઢું છે મસ્ત ઠંડુ પાણી ગોળી ખાઈ લે બીપીની ગોળી ખાઈ લે હા मेरे गांव में सबसे पहले 24 घंटे बजने वाला रेडियो मेरे पापा ने ही लाया था। अरे पागल, अपने माँ के बारे में ऐसा नहीं बोलते। આવી રીતે આપણા વિડીયો ચાલુ હોય ટીવીમાં જોઈએ ને મજા કરીએ ટાઈમ પાસ કરીએ બાકી બીજું શું કરીએ હાલો હવે તો બાયું ઘરમાં ન હોય એટલે મજા ન આવે બધું ભાણા ને બધું એમને પડ્યું છે તો એ લોકો આગળ આવશે બપોર પછી બધું કરશે પછી તો હવે એ લોકો આવે પછીની વાત પછી ત્યાં સુધી તો આપણે જમી લીધા મસ્ત પૈકી હા મજા આવી ગઈ ખાવાની તો વાગી ગયા 2:30 હો ભાઈ 2:30 વાગી ગયા બતાવું તમને હાલો 2:30 વાગી ગયા ને હા હો અહીંયા આપણો હા 2:30 વાગી ગયા જો વાગી ગયા છે 2:30 અને બસ હવે આપણે અહીંયા આપણે વિડીયો આજે કોઈ બાયું ઘરે નથી વરસાદ બહુ હતો એટલા માટે રોકાઈ ગયા હતા ને બહાર ગયા હતા તો હવે એ લોકો આવશે બપોર પછી આવશે હજી 2:30 તો વાગી ગયા 3 4 વાગી જાય 5 વાગી જાય તો પછી ફરી મળશું આપણે નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ આવજો બાય બાય ટાટા જય માતાજી